દ્વારકાના નવી મઢી ગામે 4 ગામ વચ્ચે એક વાજબી ભાવની દુકાન આવેલ છે. તેમાં લાભાર્થીઓને અખાદ્ય તુવેર દાળ ફરજિયાત આપવામાં આવે છે. એવો વિડીયો વાયરલ થતા વીટીવી ન્યૂઝે નવી મઢ ગામે જઈને વાજબી ભાવે દુકાન ચલાવનાર સંતોકબેન સાથે વાતચીત કરી. સંતોકબેને વાયરલ વિડીયોના દાવા પોકળ બતાવ્યા છે. ત્યારે આ ખુલાસો કરનાર સાથે પણ કરતા જાણવા મળ્યું હતું કે આ વાત સાચી છે. તો આ બાબતે વધુ અધિકારી સાથે વાત કરવા પ્રયત્ન કરતા અધિકારી રજા પર હોવાનું જાણવા મળ્યું હતું. નથી કીધું એને મેં મોટી ઘઉં છો ખાધી થયા પછી દાળ નું કીધું કે દાળ ખરાબ નથી. કનકટા એકલા છે ને બીજી 22 કિલો ઈ તેલ વગરની દાળ છે. દાળ કઈ ખરાબ છે જ નહીં સાહેબ. નહીં એ તો એને વિરોધ થી વિડીયો ઉતારવો હોય તો ભલે કરે. વિડીયોમાં ધાનેડા અને એકદમ અખાદ્ય હોય, સાંભળો મારી વાત, એમાં બધું આવતું હતું બરાબર. તો પછી કદાચ કોઈ લાભાર્થીઓને એમ લાગે કે અખાદ્ય છે તો તમે ઉપર કોઈ અધિકારીઓને રજૂઆત કરો છો? હવે શું સાહેબ કાલે આવે ને કાલે વિડીયો રાખ્યો. અમને ટાઈમ એવો જોઈએ ને કે અધિકારીને વાત કરવાની. બરાબર બરોબર ને, ટાઈમ હોવો જોઈએ. તાત્કાલિક વિડીયો વાયર કરો એને ટાઈમ દેવો જોઈએ. રાશન લેવા અમે 2 માસ થઈએ એટલે 10 કિલો જ આવે છે. એમાંથી જો હું ઘણી વખત જાઉં તો હું કહું કે આવી રીતે આ ધાનેરા છે, આમાં કરવલતા હોય બરોબર, અને આમાં બધો માલ બરોબર હોય નહીં. એટલે મેં કીધું કે ભાઈ આવી રીતે તમે બદલાવો તો માલ સારો આવે. નકર આ બધા કોઈ બોલતા નથી. હું એક બોલું છું કે ભાઈ આવી રીતે બધા લઈ જતા હોય ને કોઈ બોલતા ન હોય બરોબર. તો કાલ જે મેં વિડીયો બનાવ્યો બરોબર, તો એ સારા માટે બનાવ્યો કે અવારનવાર 7 કિલોમીટર છે કુરંગા, 7 કિલોમીટર આવવાનું, 7 કિલોમીટર જવાનું, તો એ 14 કિલોમીટર થયો બરોબર. અત્યારે મેં પૈસા દઈ દીધા છે.